રણ છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ જય. પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણપતરા ભાવના બંધન ગામ છે તો ભાવના બંધન ગામ છે કરશે આ નિર્મળ કામ તો સૌ સંતને સેવી આણે હૃદય મામની સાચી સગાય સંતની હરિને સમરે પરમાર્થ ને કારણે જાગે સતઉપની અધિકારીને લાગશે અધિકારીને લાગશે માટે કે તો સદગુરુ રણ છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ જય. ઉતરવા ભવ જલ પારા એક રામ નામ આધારા ઉતરવા ભવ જલ પારા એક રામ નામ આધારા ઉતરવા ભવ જલ પારા એક રામ નામ આધારા ઉતરવા ભવ જળ પારા એક રામ નામ આધારા ધ્રુવ પ્રહલાદ અમરીશ કીધું કારજ સવનું સચોટ કીધું કારજ સવનું સચોટ કીધું મીરાનો ઝેર પીનારા એક રામ નામ આધારા મીરાનો ઝેર પીનારા એક રામ નામ આધારા જુઓ મીરાનો ઝેર પીનારા એક રામ નામ આધારા મીરાનો ઝેર પીનારા એક રામ નામ આધારા હરે નરસિંહ મહેતાને હુડે શિકારે આયા જામેલ ગુણ કાને તારી આયા જામેલ ગુણ કાને તારી
જાળી નજીર પૂરનારા એક રામ નામ આધારા નારીના ચિર પૂરનારા એક રામ નામ આધારા ઉતરવા ભવ જળ પારા એક રામ નામ આધારા ઉતરવા ભવજલ પારા એક રામ નામ આધારા ગજરાધે જબ નામ ઉચારા ગજરાધે જબ નામ ઉચારા ગરુડ ચડી ગોવિંદ ઘેર આયા ગરુડ ચડી ગોવિંદ ઘેર આયા માર્ગ મુક્તિ કરનારા એક રામ નામ આધારા ગ્રાહ માર્ગ મુક્તિ ગ્રહ માર્ગ મુક્તિ કરનારા એક રામ નામ આધારા મુક્તિ કરનારા એક રામ નામ આધારા હરે રંગા ભંગા સબરી બિલ જાતે રોહિદાસ સજનો કસાયનાતે રોહિદાસ સજનો કસાયનાતે દેવાયા ધમ ઉધારનારા એક રામ નામ આધારા દેવાય ધમ ઉધારનારા એક રામ નામ આધારા આ વાલ્મિક જીનું જીવન વિચારો ઉલટા રામનો જપ જપનારો આ ઉલટા રામનો જપ જપનારો સપ્ત કોટી રામાયણ રચનારા એક રામ નામ આધારા કોટી રામાયણ સપ્ત કોટી રામાયણ રચનારા એક રામ નામ આધારા હરે અનેક ભક્તો નામે થી દરિયા હરમાનંદી જઈને ઠર્યા મરમાનંદમાં જઈને ઠર્યા ધન્ય ધન્ય માનવ અવતારા એક રામ નામ આધારા એક રામ
ધન્ય ધન્ય માનવ અવતારા એક રામ નામ આધારા ધન્ય ધન્ય માનવ અવતારા એક રામ નામ આધારા હરિ બ્રહ્મચારી નામે નામે નિરખતા બ્રહ્મચારી નામે નામે નિરખતા સાંભળે આને સતમુખ રમતા સાંભળે આને સતમુખ દેવાયા ધમોધાર તારા રામ નામ દેવાયા ધમોધાર તારા રામ નામ તરવા ભવજલ પારા એક રામ નામ તરવા ભવજલ પારા એક રામ નામ હરે હરતા પરદા સમરો રામ રે રામ કરે રખવાળા પરતા સમરો રામ રે રામ કરે રખવાળા હૃદય રાખો રામ ને હામ રે રામ કરે રખવાળા રાખો રામ હામ રે રામ કરે નરસિંહ મહેતા મીરાબાઈ ના કામ પ્રભુએ કીધા મીરાબાઈ ના કામ પ્રભુએ કીધા ધના ભગતે લોક લાજ થે ધના ભગતે લોક લાજ થે હેરો આવે ધારે રામ કરે રખવાળા પરતા જમરો રામ રે રામ કરે રખવાળા હૃદય રાખો રામ ને આમ રે રામ કરે રખવાળા રાખો રામ આમ રે રામ કરે રખવાળા હિરણા કૌસ્તો પ્રહલાદ પ્રતે ખૂબ ભરાયો ક્રોધે હિરણાકંદો પ્રહલાદ પ્રતે ખૂબ ભરાયો ક્રોધે આ શિવજી ના વચનો ને વાંચે ઈશ્વર્યો કે શોધે રે રામ કરે રખવાળા પરતા જમરો રામ રે રામ કરે રખવાળા હૃદય રાખો રામ ને હામ રે રામ કરે રખવાળા રાખો રામ આમ રે રામ કરે રખવાળા પાંડવોમાં અગ્રેસર થઈ ગૌરવ પુર સૌહાર્યા પાંડવોના અગ્રેસર થઈ કૌરવ કુલ સૌહાર્યા દુર્યોધને દ્રૌપદીના દુર્યોધને દ્રૌપદીના યાર લૂંટવા ધારા રે રામ કરે રખવાળા પરતા જમરો રામ રે રામ કરે રખવાળા હૃદય રાખો રામ ને
हमारे राम करे रखवाला રાખો રામ હમરે રામ કરે રખવાળા हरे संत लिखित धन माना अपमान काढ़वा धारा જંગલી કીટે સુદનવાલા અપમાન પાડવા ધાર્યા धनवाए श्रद्धा राखे ધનવાય શ્રદ્ધા રાખે खेल कड़ा बधारा रे राम करे रखवाला પરતા પરતા જમરો રામ રે રામ કરે રખવાળા हृदय राखो राम ने हमारे राम करे रखवाला રાખો રામ હમરે રામ કરે રખવાળા कहे वैरागी गजेंद्र नाथ संकट हरि का હે વૈરાગી ગજેન્દ્રના સંકટ હરિએ કાપ્યા हरदाय अक्षरे रक्षण के धार અક્ષરે રક્ષણ કેદાર ग्राग नमस्ता हे जारे राम करे रखवाला પરતા પરતા જમરો રામ રે રામ કરે રખવાળા हृदय राखो राम ने हमारे राम करे रखवाला રાખો રામ હમરે રામ કરે રખવાળા हरे हरता भरता समरो राम रे राम करे रखवाला પરતા જમરો રામ રે રામ કરે રખવાળા સદગુરુ મહારાજનો જય રણ છોડદા મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય હંમેશા વાલા પ્રેમી આત્મા બંધુ ભારત દેશની એ પરંપરા છે અને એ પરંપરા આપણને મહાપુરુષો 4 યુગથી સમજાવે છે કે અખિલ બ્રહ્માંડની અંદર જે આધાર છે સર્વોપરી સત્તાધીશ છે તમામ સત્તાનો જેનો પાવર છે એ જ પરમાત્માની વાતો કરે છે રામ નામ શબ્દ અનાદિકાળથી છે આજથી એ શબ્દ નથી અને કયો રામ આપણને બતાવે છે એ ઓળખી લેવાનું છે કારણ બારે પરમાત્મા છે અને અંદરે પરમાત્મા છે બાર જેને એક આધાર કહેવાય છે કે જેમ નરસિંહ મહેતાના કોમ કર્યા મીરાબાઈના કોમ કર્યો છે પ્રહલાદના કોમ કર્યો છે નામદેવનો કોમો કર્યો છે આવા અનેક ભક્તો ભારતની અંદર એટલે ભારતની અંદર કહેવામાં આવ્યું છે કે દાતા ભક્ત અને શૂર જેમ ઇંગ્લેન્ડમાં એક ઇસ્યુ થયો છે બીજું ઇસ્યુ થયો નથી જ્યારે ભારતની અંદર ઘણા ઇસ્યુ થયા છે દાતા ભક્ત અને શૂર આ ભારતની અંદર પરંપરા જેને ભજ્યા છે તમે જુઓ લાજ નહીં જવા પરમાત્મા એવો કદાચ હગો બોલીને ફરી જાય કદાચ કુટુંબ વાળા બોલીને ફરી જાય કદાચ ઘરનો બોલીને ફરી જાય અત્યારે ચો ભરો હોરા ખાય એવો છે કોઈની પર લ્યો અને આવે પાછા મોબાઈલ આવ્યા એટલે પાછું જૂઠું તો હતું જ
એક જૂઠું હતું ને ત્યાં પાછું આ વેચાતું જૂઠું લાવવાનું, બોલવાનું જ કહે છે કે ભાઈ જૂઠું, હેડવાનું જૂઠું, ચાલવાનું જૂઠું. વિચારો જીવનની અંદર જેટલો યુગ આધુનિક આગળ જાય છે એમ અનુભવી પુરુષો એમ કે છે કે એટલું આ પબ્લિક નું મોત યંત્ર છે. જ્યારે પહેલોનો યુગ જે હતો એ યુગ કે છે કે ભાઈ યંત્ર યુગ નતું, એ ધર્મ યુગ હતો. ધર્મ શું કે છે એ પ્રમાણે ચાલતા. જ્યારે અત્યારે યંત્રની અંદર કે જે ચારિત્રવાન બને છે, કર્મહીન બને છે, એનું કારણ એક જ છે, યુગ જો છે તો એ તો એનો જ છે. લખણ બદલાય છે, યુગ કશું કરતો નથી. કળિયુગ એટલે શું છે? કળિયુગ કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતરો ભવ પાર. કળિયુગ તો નામને કહ્યું છે. આપણામાં જયારે પ્રપંચ આવે, આપણામાં જયારે જૂઠ આવે, આપણામાં જયારે પાખંડ આવે, આપણામાં જયારે કે છે માન આવે, જયારે બડાઈ આવે, જયારે ઈર્ષા આવે, એટલે મોનું કળિયુગ આવ્યો. આઘું બહુ નજર નહીં નાખવાની, આપણી ઉપર જ નાખવાની. બહુ આગી નાખીને શું કોમ નહીં, કોકનું આપણું કોમમાં આવે એવું છે. પણ અનુભવી પુરુષો એમ કે છે કે શાહુકાર હોય ને ગમે એવો, અને ગમે એવો કે છે કે ભાઈ મોડા પરથી મોખાઈ ઉડે એવો ના હોય, એવો શાંત ને નિર્મળ હોય, જેને દેવ સમાન કહેવાય. પણ જો કદાચ કળિયુગ એ બેહી ગયો ને તો એની શેંગોટી ફેરવી, એ પછી દેવ ના રે, દૈત બને. એટલે કળિયુગ બહાર નથી, કળાનો યુગ છે. જેમ નાટકો વાળા જેમ સ્ટેજ ઉપર આવે છે અને જેમ ડ્રેસ બદલીને આવે છે કે છે ભાઈ રાજા એ બને, રાણી એ બને, પ્રધાન એ બને. ખાલી પડદાના ઓથેના ડ્રેસના જ સ્કેલ છે, બાકી આવે છે તો એના. એમ પડદોની અંદર શાનો છે? તો આ દિલની અંદર, આ અંતરની અંદર, આ માનવ શરીરની અંદર પડદો જે છે એ પડદો જ આપણા જીવનની અંદર એક અજ્ઞાન ઢોકી દે છે. અને અજ્ઞાન જ્યારે આવે ને ત્યારે તમે જુઓ કે વિનાશકારે વિપરીત બુદ્ધિ. અને જ્યારે આ જીવનનો વિનાશ થવાનો હોય ત્યારે શું કરવું? સંતો એમ કે છે એની પણ આપણને કળા પૂછી આલી છે. આવું જયારે મગજની અંદર અવરું ચિત્રમણ થાય ને ત્યારે શું કરવું? ત્યારે કે છે મનને કઈ આગળ ઠેરાવ, ત્યારે મનને કયો પાઠ ભણાવો, મનને કયું ભણતર આપો. ત્યારે અનુભવી પુરુષો કે છે કે મનને બાહરિક જગત માંથી આંતરિક જગત ની અંદર ઉતારવાની જરૂર છે. આંતરિક એટલે માનસિક જે છે, આ બધું માનસિક જ આવે છે. અને એનું કારણ મન છે, બીજું કશું છે નહીં. જો મનની અંદર શુદ્ધ વિચાર એક હોય તો એની પાછળ અનંત વિચારો પરિવર્તન કરીશ. અને જો મનની અંદર એક અશુદ્ધ વિચાર હોય છે તો એની પાછળ કેટલાય અશુદ્ધ વિચારો પેદા કરે છે. એની અંદર વિષય આવી જાય, વાસના આવી જાય, કર્મ આવી જાય, પ્રકૃતિ આવી જાય, ઇન્દ્રિયો આવી જાય, કશું બાકી રહે નહીં. એટલે અનુભવી પુરુષો કે છે કે તે સમયે શું કરવું જોઈએ, શું ના કરવું. અનુભવી પુરુષો એમ કે છે કે તમારા સદગુરુએ તમને જે આપેલું જગ જાહેર છે, એ કોઈ ગુપ્ત નથી. આજે જ્ઞાન, ધ્યાન, સ્મરણ, જપ, તપ આ બધું આપણને આપેલું છે. સ્મરણ કેવું કરવું, ધ્યાન કેવું કરવું,
અભ્યાસ કેવો કરવો એ પણ આપેલું છે. અને તે તેટલો સમય એની અંદર જો તમે ઠરો તો મગદોર નથી તમારું મન કોઈ આગુ પાછું ફેરવી છે. આ પોતાની સ્વતંત્રતા, પોતાની સ્વતંત્રતા આયા સિવાય આ લોકનું જે જ્ઞાન છે ને એ લૌકિક કહેવાય. જ્યારે અનુભવી પુરુષોનું જ્ઞાન એવું છે એ અમૃત સમાન છે કે એની અંદર જે ઠરે છે એને કે છે અમીરસ, બ્રહ્મરસ અને પરમાનંદની પ્રાપ્તિ થાય ને થાય, બહાર નથી. એટલે મહાપુરુષો કે છે કે જે ભક્તો તર્યા છે એનું કારણ એક જ છે કે જેમની લગ્ની તમે જો એ લગ્ની કેટલી બધી કે છે કે ભાઈ ચેથરા તોડ લાગે છે, તાલાવેલી કેટલી બધી હોય છે, તાર કેટલો બધો કે છે મક્કમ બોધેલો હોય છે. ત્યારે પરમાત્માને હાજરા હાજર થઈને આ કોઈ પણ રૂપે કોઈ પણ સ્વરૂપે આવવું પડ્યું. કેમ આવવું પડ્યું છે કે ભક્તની જ્યારે ભીડ પડે છે, ભક્તને જ્યારે ધર્મ સંકટ આવે છે, ત્યારે મહાપુરુષો અનુભવી પુરુષો એમ કે છે કે ભાઈ ભગવાન આવે ને કોઈ પણ રૂપે આવો, એને ઓળખવાની દ્રષ્ટિ આપણામાં હોવી. અને જો એ ના ઓળખાય, એક દરજી હતો ને ખેડૂત, તો એ દરજીને કે છે ભાઈ જ્યારે એ કરે ત્યારે કે છે ભગવાન એના ગુપ્ત આઈને કાર્ય કરી, ખબર ના પડે. પેલાને ખબર પડે. ત્યારે ખેડૂતને આ વાતની ખબર પડી કે છે ભાઈ મને ભગવાન મળે છે, નોના દરેક કાર્ય કરી જાય છે. તો કહે છે ભાઈ તારો ભગવાન એક વખત ના બતાવું કે બતાવો, આવજે કે જેઠ મહિના में બોલાયો. હવે જેઠ મહિના में બોલાયો અને પેલો દરજી છે તે દરજી કામ કરે અને હાથમાં કે છે વહાળાની પટ્ટીઓ ને બધું લઈ અને કે છે કે ભાઈ ભગવાન આયા. ભગવાન આયા ને કહે છે ભાઈ કોઈને ઘર ખંચારવું, ઘર ખંચારવું, ઘર ખંચારવું. તારે પેલો દરજી બોલ્યો, ખેડૂત ત્યાં જ બેઠો. જો કે છે આ મીરાનું ઝેર પીધું તું એ આવ્યો, નરસિંહ ની લાજ રાખી તે એ આવ્યો, દ્રૌપદી નો ચીર પૂર્યો એ આવ્યો. પણ પેલા કશી સમજણ પડી, કારણ કે પેલો પેલા રૂપમાં જોવા જાય. અને ભગવાન આવીને કોમ કરીને ગતાર્યા, પેલાનું ઘરે કંચાર્યું, બધું કમ્પ્લેટ નાર્યા બર્યા આગવા પાછો ઊંધો છતો કરીને જતા રહ્યા. અને પછી પેલો ખેડૂત હોજ પડી એટલે કે છે ભાઈ ભગવાન તકે તો આવીને ગતાર્યા. ગતારી હા તકે મેં જોયા નહીં, તમે ફોન નથી મારી. તકે એ ભગવાન તકે હા કે તું એવું સમજો કે મોરલી મુગર ને કદાતાર આવશે એવું. એમ ભગવાન જે છે પરમાત્મા એવો છે, ગો તમે દિલ દઈને ભજો, નિષ્કામ ભાવથી ભજો અને તન મન અને ધનથી સમર્પણ થઈ જાઓ. જો આજે મીરાએ બધું સમર્પણ કર્યું, નરસિંહ મહેતાએ સમર્પણ કરી દીધું. પ્રહલાદ જેવા એક નામથી તમે જુઓ કરંટ લાગ્યો. એક જ નામ કયું નામ તો રામ નામનું નામ. બાકી એ ઈણાકંશ એટલો બધો ખતરનાક હતો એ સમયની અંદર. એના રાજમાં એના સિવાય કોઈનું નામ નતો લેવા દેતો. એને ને વિષ્ણુ ભગવાનને કે છે વેર, જો કોઈ નામ લે તો તરત એને કે છે ભાઈ જેલમાં પૂરી દેતો, તરત કે છે એ કરી નાખતો. પણ પ્રહલાદ ને જયારે પ્રહલાદ તો ચોકી જ કરતો, અને એ પ્રહલાદ ચોકી કરતો તો એક વાર ફરતો 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 નીકળ્યો. નીકળી અને એક પ્રજાપત હતો, એ પ્રજાપત ને કે છે કે ભાઈ નેમાળો છેકેલો, એ નેમાળા બધો મટલો બધો કમ્પ્લીટ કરવાનો અને પકવવા માટે કે છે દેવતા જ મેળવાની વાર હતી. અને મય ભૂલ એક બિલાડીને બચાવ રહી ગઈ.
હવે પેલો કે છે હારું આ બધું ઉકેલું ને એ કરું કે છે હવે શું થાય કે છે હવે ભગવાન સિવાય કોઈ લાજ રાખે એટલે બેવ જણા ધણી ધણિયાણી કે છે કે ભાઈ નેમાળાની ચોફેર કે છે ભાઈ હરગાઈ દીધેલો ને કે છે ભાઈ રામ 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 અને પેલો આ દરબાર રામ શબ્દ કઈથી લાવે શું છે આ રામ મારા બાપનું નામ લેવાનું હેણા કરશે એવું બોલો ના રામ શબ્દ આવ્યો તો કે છે રામ શબ્દ માં જે તાકાત છે ને તારા બાપમાં નહીં તો કે કેમ તો કે છે જોજે હમણાં કે છે અમે જેનું ભજન કરીએ છીએ આ અમે બે બચ્ચા રહી ગયો છે અને કે છે હવે નેમાળો ચેતાઈ ગયો છે અને જો કે છે એમાંથી ઉગારે તો તું માનું ને કે છે મોન ઉભો રહ્યો મને કટક લાગે કે વાતમાં કઈક માલ છે ઉભો રહ્યો ને જયારે પછી બધો નેમાળો એ થઈ ગયો અને લાલ ચોર બધો મોટલો થઈ ગયેલો ઉકેલ્યો બધોય મોટલો કે છે કે ભાઈ લાલ ચોર થઈ ગયેલો પણ જેમે બચ્યો હતો એ જ કોરો રહ્યો અને પેલા એને અહીં કરંટ લાગ્યો અને અહીં લાજો એટલે લાજો એ નામ છોડાવવા હેણા કંસે તો એની ઉપર એટલા બધા પ્રહારો કર્યા જેલમાં પૂરી દીધો પાળો પરથી ગબડાયો કઈથી કઈ પણ ભરિયા હંગાતે બાથો ભરવામાં કઈ હિણાકંસ ફાયો નથી જેમ રાવણ નહીં ફાયો પછી કંસ નહીં ફાયો દુર્યોધન પણ નથી ફાયો એમ હિણાકંસે ફાયો અને આખરે તમે જુઓ કે દાડે નહીં રાતે નહીં લોડે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બહાર નહીં કોઈ અસ્ત્ર નહીં કોઈ શસ્ત્ર નહીં કોઈ વસ્તુ નહીં એને મારી નાખ આવું તો એને વરદાન છતાંય ભગવાન તમે જો વચલો માર્ગ કાઢ્યો અને વચલો માર્ગ ભાઈ નર્મ નહીં માદામય નહીં કોઈ પશુ નહીં કઈ હિણા કશ્યપ નું રૂપ લઈ અને તમે જુઓ કે ભાઈ નરસિંહ રૂપ ધારણ કરી એને મારવા તમે વિચારો જીવનની અંદર બરિયા હંગાતે બાથો ભરાય આ જીવન આલ્યું છે આ જીવનની અંદર જો હું પણ આટલું પેઈ ગયું ને એટલે સમજી લેવું કે આપણો નાશ થવાનો કશું જ નથી આ તો એક શરીર છે પાણીના પરપોટા જેવું જીવન છે ચાકરના બુંદ જેવું જીવન છે સંતો કહે છે કે ભાઈ આમાં આપણું બળ ચાલે આપણે તો ચિત્ત રાખી ધ્યાન રાખી અનુભવી પુરુષો શું કે છે એના પર લક્ષ્ય રાખી અને ભજન કરો અને જે સમયે જે ટાઈમ આપણાથી થાય જેટલું બને એટલું ફૂલ નહીં ને ફૂલની પાખડી સંતો કહે છે કે ભાઈ એટલું પરમાર્થ કરવું અને એટલાની અંદર કે છે કે ભાઈ આપણે રાજી રહેવું આનંદ રહેવું રામ રાખે એમ રહેવાનું આપણે રાખે એમ કશું હેંડતું બધાને બળ તો બહુ છે પણ એ બધું ચાલે એવું નહીં અત્યારના યુગમાં કેમ કે હંમેશા માટે આ શરીરની અંદર તમે જુઓ કયું છે કે ભાઈ દિલની દાતારી લાવવી હોય તો અંદરથી આવે ચિત્તની શાંતિ જોતી હોય તો અંદરથી આવે મનની પ્રસન્નતા જોતી હોય તો અંદરથી જ આવે તાળિયા તાવનો કે છે કે ભાઈ જે તાળ છે એ ચોહી આવે અંદરથી ગુમડું થયું હોય ને પાછું હોય તો એની રૂજે અંદરથી આવે આ બધું મહીથી આવે બાયલું કશું કોમમાં આવે પૈસા બહુ હોય એ અદરક ભર્યું હોય પણ દિલની દાતારી ના હોય કોક હાલતો હોય નહીં તો એ પાછો એને ઓછો પડતું હોય એટલે આટલા બધા લાગે કેટલા એટલું બધું ના એટલું બધું ના છોકરા જીવાડવાનો માધેવ બેન જવાનો લે પેલો હાલતો હોય ને પેલા કે છે કે ભાઈ બરી જતું હોય કો આવાય નાંગ પડ્યા છે સમજુ તો યેશુ ભજન કરે યેશુ પરમાત્માને ભજે મહાપુરુષો કે છે કે ભાઈ દુનિયાની અંદર તમે જુઓ ભલે રાજાના બોરા હૃદયની ઉદારતા વખણાઈ ગઈ હરીને નોકરી કરવી પડે એની કિંમત શું ભલે રાજા કે છે કે ભાઈ
તમે જો ભગવાન પરીક્ષા કે વામનનું રૂપ લઈ, વામન એટલે બાળકનું રૂપ લઈને ગયેલા, હવે બાળકનું રૂપ લઈને ગયેલા, હવે બલિ રાજા તો પાતાળ લોકનું રાજ કરતો, હવે પાતાળ લોકનું રાજ કરતો. તો તે સમયે કે છે કે ભાઈ બલિ રાજા પાસે કે છે ભાઈ જે યાચક જાય અને જે માગે આપી શકે. તો બલિ રાજાના ગુરુ હતા શુક્રાચાર્ય, દૈત્યોના ગુરુ જે છે એ શુક્રાચાર્ય. તો તે સમયે ભગવાન એક બાળકનું રૂપ લઈ અને કહે છે કે ભાઈ ભિક્ષાંદે કરીને ઉભા રહ્યા, ભિક્ષાંદે કરીને ઉભા રહ્યા, કહે છે માગો. તો કહે છે માગશે હાલશે, કે આ કે છે ના છે માલે. કે છે બલિ રાજાને અત્યાર સુધી કે છે કોઈ યાચક કે છે અહીંથી ખાલી હાથે ગયો નથી, પણ ના કે છે પેલું પૂછો હું જે માગે આલું. તો બલિ રાજા એ કહે છે કે ભાઈ 99 યજ્ઞ કરેલા, એક જ યજ્ઞ બાકી હતું. તો હોમો જો યજ્ઞ થાત તો બલિ રાજાને પૃથ્વીનું સામ્રાજ્ય મળવાનું. એટલે ભગવાન બલિ રાજાની પરીક્ષા લેવા માટે જાય. હવે એ બલિ રાજા જયારે કહે છે કે ભાઈ આયા ને કહ્યું કે છે માગો. તો કહે છે ભાઈ મારે હું માગું આપતું. તો કે શું માગ? તો કહે છે મારે બહુ બહુ મારે જોતું નહીં, 3.5 ડગલો મને પૃથ્વી આલી. તો બલિ રાજા મનમાં કહ્યું 3.5 કે છે કેટલો થાય? પણ આ ના જાણે ભગવાન છે. તો શુક્રાચાર્ય જાણી, શુક્રાચાર્ય જાણી જ્યાં બલિ રાજાને ગોદો મેલ્યો કે જો હું જો હાલતા તો કે છે પેલા છે આપણા વેરી. પણ બલિ રાજા જે હતો કે ભાઈ અત્યાર સુધી મારા દ્વારે કોઈ ખાલી હાથે ગયો, એટલે હું કે છે પાછો તો નહીં પડો. માફી લો. એટલે તમે કૃષ્ણ અર્પણ પેલું કરો, હાથ મેં જડ લઈ અને કે છે કૃષ્ણ અર્પણ કરો અને એમ બોલો કે આ 3.5 ડગલો પૃથ્વી તમને આપી. ત્યારબાદ પેલો શુક્રાચાર્ય છે ને બલિ રાજાએ પેલી પાણીની જારી ઊંચી કરીને તે મહારો શુક્રાચાર્ય સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ભાઈ પી તે પાણી પડવા ના દે. તમે જોજો આ દૈત બુદ્ધિ હારું કોમ હોય ને તો આવા ભેડા બહુ હોય છે. અત્યારે શુક્રાચાર્યની વોઇસ કઈ ગતિ નહીં રહી, એ રહી. ભગવાન જાણી જ્યાં મારો બેટો આવો નારસો લાંબો રહ્યો છે. ભગવાને ડાબની હરી લઈ અને ઓની એક વાંચ ફોડી, અને વાંચ ફોડી નાખી એટલે મયથી જડ નીકળ્યું. ને ભગવાને શાન કરી કે હે શુક્રાચાર્ય, તું આ ભેદ બુદ્ધિ રાખીશ નહીં, એક આંખે જો આ તારા બધું ભેદ. અને 3 ડગલા પૃથ્વી આખું સામ્રાજ્ય કે છે કે ભાઈ આખી પૃથ્વી મપાઈ. પછી અડધું ડગલું રહ્યું એટલે ભગવાન બોલ્યા કે બલિ રાજા તમારી દાતારતા કે છે કે ભાઈ દાતારી દિશાવરની અંદર વખણાય છે, પણ હજુ અડધું ડગલું રહ્યું એ ચો મૂકવા 3 ડગલામાં તો બધું સર થઈ. બલિ રાજા વિચાર કરવા મળ્યા કે કોઈ જેવી તેવી વિભૂતિ નથી, ભગવાન સિવાય કોઈ હોય. એટલે બલિ રાજા હોઈ ગયા ને હોઈ જાય ને પછી આ છાતીનો જે ભાગ છે એને પૃથ્વી કહે. હજુ અર્ધો ને કશી ખબર નહીં. આકાશ ચો આવ્યું, પૃથ્વી ચો આવ્યું, જડ ચો આવ્યું, વાયુ ચો આવ્યું, બધું કશું જોડતો એ બહાર બધું ખોર ખોર કરે. શેષનાગ ઉપર પૃથ્વી તાકે છે હોવ તો શેષનાગ શોની ઉપર હશે એ હોય ના પૂછવું જોઈએ. શેષનાગ ઉપર જ છે. સંતોએ આધ્યાત્મિક રીતે મહાપુરુષોએ જે વર્ણન કર્યું છે ને એ કોઈ દાડો ખોટું નથી. શેષનાગના કે છે કે ભાઈ ફેણ ઉપર જ પૃથ્વી છે, પણ હજુ આપણે ભારી નહીં. આપણે પેલો ઘૂસરા વરીને પડી રહ્યો હોય જોવા જઈએ ને
એટલે આપણી દ્રષ્ટિ તો પોકતી. જો હમણાં આપણી દ્રષ્ટિ પાછી સકોચવાની જો બુદ્ધિ હોય ને તો લ્યો બધું અહીં બેઠો 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 કઈ હકાય એવું છે. પિંડેશો બ્રહ્માંડ, સંતો કે છે બ્રહ્માંડ જે બન્યું છે અને બ્રહ્માંડમાં જેટલી અરબ ખરબ રચના પડેલી છે ને એટલી આ પિંડની અંદર પણ સૂક્ષ્મ દ્રષ્ટિ જ્યાં સુધી થાય ને ત્યાં લગન કે છે કે ભાઈ આ જીવનની અંદર અનુભવી પુરુષો તો પોકેલા છે અને છાટી ઠોકીને કે કહીશ કે તમારા સિવાય આ વિશ્વની અંદર આ બ્રહ્માંડની અંદર જો બીજો કોઈ મળતો હોય એ આસ્થાનું કોમો થાય એ બધું થાય એ શ્રદ્ધાનો વિષય છે. પણ ઓરિજિનલ જોવો હોય ને ઓરિજિનલ તો સંતોના શરણે જવું પડે. ઓરિજિનલ એટલે જે જાગતો જીવતો બોલતો છે એને ઓરિજિનલ. પેલા તો છે આ જીવનની અંદર એ આસ્થાનું કેન્દ્ર છે. અને એ મહાપુરુષો સંતો કે છે કે ભાઈ જડ જાપ જપે જીવ. જડ એટલે સમજ્યા અને જાપ જેમ જેમ જપતા જાય જેમ જેમ આગળ જાય એમ જીવની અંદર જડતા વધતી ચેતના આવે. ચેતના ના આવે એટલે મહાપુરુષો એમ કે છે શાસ્ત્રો આજે વેદો પુરાણો ઉપનિષદો જે બોલ્યા છે કે આ બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડનો કોયડો કેવો છે, આ બ્રહ્માંડની યુક્તિ કેવી છે, આ બ્રહ્માંડ કોને બનાવ્યું. મહાપુરુષો સંતો એનો આપણને પ્રમાણ ખોટું છે નહીં. પણ બકરીના મોળામાં જેમ એકદમ કારેંગડું હમાય નહીં. બકરીને કારેંગડું ખવડાવે તો આવડા આવડા કકડા કરવા પડે તારે એ કારેંગડું હમાય. એમ સંતો અનુભવી પુરુષો આ જીવનની અંદર એમ કે છે કે તમારા જીવનની અંદર તમારા જીવન મેં તમારાથી કશું ખોવાયું અને છતાં તમે જે ખોરો છો એ બ્રહ્મ છે. કારણ ખોરવા વાળો અને તમે થયા બે. એટલે આ બ્રહ્માંડની અંદર મહાપુરુષો કે છે જેમ શ્વાન પોતાના પડછાયાને ભસીને મરી જાય છે. પડછાયો એનો જ હોય છતાંય એ ભસીને મરી જાય છે તો એ એનો બ્રહ્મ છે. પણ કોઈ સજ્જન પુરુષ એને ગેડ પાડનાર મળે કે તું આ રાડ્યો પાડવાનું બંધ કર, આ તારું તારું જ છે. એમ આપણને રાડ્યો પાડવા વાળા બંધ કરાવવા વાળા બ્રહ્માંડ में સદગુરુ સદગુરુ ના મળે ને તો સુધી આ જગતની હંગાતે લૌકિક હંગાતે અને બાહરિકની દ્રષ્ટિએ કુટાવવાનું નથડાવા સિવાય બીજું કશું લચ્યું છે નહીં. કારણ એ છે અખિલ બ્રહ્માંડમાં એકત્રુ શિવ હરિ ઝુંઝવે રૂપ પાસે અનંત. નરસિંહ મહેતાને જ્યારે આ જ્ઞાન થયું ત્યારે એ નરસિંહ મહેતાના શબ્દ તેજ મેં તું, પવન મેં તું, બાળ મેં તું, દરેકની અંદર એક જ. પછી અનેક રદષ્ટિ નથી રહી. કેમ? જ્યારે સદગુરુ મળ્યા ત્યાં સુધી દ્રષ્ટિ બે પણ આમે હતી, ભેદ બુદ્ધિ હતી. અને ભેદ બુદ્ધિ હતી એટલે જ કે જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વે સાધના ભોગ. એમ મનુષ્ય અવતાર એડે ગયો માવઠાની વૃષ્ટિ થઈ. કે આ આત્માનું જો ભજન નહીં થાય ત્યાં સુધી બાલની ગમે એટલું રમખાણ કરશો, સાધના કરશો, જપ કરશો, તપ કરશો, પણ
આત્મા ચીન્યા વિના સર્વે સાધના ભોગ. આત્મા એટલે શું છે? આત્મા એટલે જોવા જેવી વસ્તુ નથી. આત્મા કોઈ પદાર્થ નથી. આત્મા એવું કોઈ તત્વ કે કોઈ વસ્તુ નથી, પણ આત્મા એ ઓરિજિનલ વસ્તુ છે. ઓરિજિનલ વસ્તુ કોને કહેવાય? એને અવાજ, એની અંદર સતનો રણકાર. આ દુનિયાની અંદર આ જીવન કદાચ આપણાથી કોઈ એવું બુરું કર્મ થઈ ગયું, ખરાબ થઈ ગયું, કે કોઈ જાણતું ના હોય ને માનસિક રીતે કદાચ થઈ ગયું હોય, તો તમે જોજો કે ભાઈ બહાર તમારે બધું ચાલ્યું જાય છે, પણ અંદરનો આત્મા હોય ને એ ડંછાવાનો કોઈ દાડો રે એ નાથ કે આ ખોટું છે, પણ છતાંય જીવ લોભી લાલચુ હોય ને ત્યાં પાછો એવો ને એવો શય કરી આવજો કોઈ દ્વારા તે હોય ને એવો શય કરી, પણ મય વાળો કોઈ દાડો હંગરે. એટલે કહ્યું છે કે ભાઈ રામ જયારે રૂઠે ને તારે પોતા નોંધ રૂઠે, કોઈ બાયલો રોમ રૂઠે. બાયલા રોમ ને આપણે શું લેવા દેવા? લેખો એ ઓળખા આપણને તો આપણે એનું ઓળખ છે ના ભાઈ? એ તો કા બધા કહેતા કહેતા આયા તે આપણે જોડીને જોઈન થઈ ગયા. શું પ્રજાપત હતો તે ગધાડો મરી, ગધાડો મરી ગયો તારું નામ શોમો. તે એટલો બધો રડે ને એટલો બધો એ કરે ને તમારે જો તો બધું જે પૂછે કે એટલે શું થયું? શોમો મરી. પણ શોમો કોણ એ કોઈ પૂછે તો ઓને બોડું કરાવ્યું તો આખા કોમ વાળા પછી વારા ફરતી હેડ્યા બધા બોડું કરે. વનમાં મન પેલા મન છોકરો હોય છે તાર રજવાડું ગોમ તો બધાએ લોટું કરાવ્યું, બધાએ બોડું કરાવ્યું. તાર રાજાની ઈચ્છા થઈ કે હારું લાઈન હું કરાવું કે, પણ પડધાનો હોશિયાર, પડધાનો હોશિયાર ને એટલે કે છે જો ડાયરેક્ટ લોટું નહીં કરાવો, તમે બોડું કરાવો એટલે આખા ગોમનું યથ થઈ જાય, આખા રાજનું યથ. એટલે ઉભા રહો, હું જોડે આવું. ગયો ગયો ને પછી પેલાને પૂછ્યું પ્રજાપત ને કે ભાઈ શું છે આ શોમો? એ શોમો કોણ તારો હતું? શોમો તાર છોકરો હતો? તાક ના ભાઈ ગધાડો માં હારા આખા ગોમરા લોટો કરાયો. તો આ જગત આવું છે ભાઈ, પૂછતું કશું નહીં, યાડ્યું. પણ રામ એટલે રોમે રોમ ની અંદર જે રણકાર છે એને રામ. આદિ અનાદિ યુગોથી જે આવે છે એને રામ કહે છે. એક રામ સકલ પસારા, એક રામ ઘટોઘટ બોલે, એક રામ સબસે ન્યારા, એક રામ કે છે કે ભાઈ અણુ અણુ ની અંદર સર્વે વ્યાપક ની અંદર છે એ રામ. ઘટોઘટ માં એ રામ છે, સકલ પસારા માં એ રામ છે, અને સબસે ન્યારા છે એને રોમ. ચાર રોમ સાહેબ ચારેયમાં આપણે છે નહીં એવું નહીં પાછું. શકલ પસારામાં આપણે છે, ઘટોઘટ ની અંદર છે, બધાયમાં આપણે છે. કશાયમાં આપણી કે છે ભાઈ શાય ના થાય એવું તો છે નહીં. તો એક રામ ઘેર દશરથ ઘેર ડોલે, એક રામ કે છે દશરથ એટલે 10 પ્રાણો ની અંદર આ શરીર શોભે છે. તો 10 પ્રાણો ની અંદર મયથી જે અવાજ શબ્દ રૂપી જે રણકાર છે એને રામ. તો એ દશરથ ઘેર ડોલે કે છે. તો બહારના દશરથ જે બતાયા છે એ રામ કહ્યું છે, આ રામ કહ્યું છે. તો શકલ પસાર, શકલ પસાર એટલે બધા પસારો આપણા નહીં હોતો. કદાચ આપણે બાઇક લઈને કુટર લઈને નીકળ્યા, આપણો હગો હોમો મળ્યો હોય, આપણે એ વેવાય ઉભા રહે, તરત જ બ્રેક મારી. જેમ આપણો પસારો છે પારખ થઈ, પારખ થઈ એટલે કે છે કે ભાઈ ઓળખાણ એટલે આપણે ઉભું રહ્યું. તો કહે છે ઘટોઘટ બોલે, ઘટોઘટ ની અંદર જે છે અને તમારા છે એ કઈ જુદો છે નહીં.
કોઈ જીવ પાસે જુદો પડ્યો હોય, કોઈ માયાના પાસમાં જુદો પડ્યો હોય, કોઈ લોભ લાલચમાં જુદો પડ્યો હોય, પણ મય જે બેઠો છે ને એ કશાયમાં આવતો નથી. આ જીવ શિવની સંતો કે છે ગ્રંથિ મોટી દૈન પડેલી છે. માયાપણું જેને કે અત્યારે આપણે બધું ગોમ કુટુંબ બૈરો છોકરો બધું છોડીને અહીંયા આવ્યા છે. પણ મન જે છે મનની રમત જુદી. તમે જોજો અહીં ગમે એટલું પ્રવચન ચાલતું હોય, હારો સત્સંગ ચાલતો હોય, તાય હોય મન પાછું પેલું મોચની પેટ મેં ડંખ મારી ડંખ મારીને પાછું બીજા વિચારો ગાલ્યા. પેલું ચમ થયું આ પેલો અસલ ચિત્તે ખબરતો, પણ એવું મારું હારું મન છે. મન કયું છે ને મોકળા જ. મન કે છે ઠરીને બેહે. અત્યારે ઠરીને જે બેઠું છે ને એનું કારણ જુદું કે એ તમારું એ દ્વાર ખુલેલું છે. તો કયું દ્વાર સંતો કહે છે? તો કે બ્રહ્મ રંધ્ર વાળું દ્વાર ખુલેલું છે. પરમાત્મા વાળી જે નાડી છે એ અત્યારે ખુલેલી છે. એટલે એવું લપર 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 અહીં બેહી આમ જવા તલપાપડ કરત તો છે જ નહીં. મેં વિચારો તો ખરા ઉઠીશું તપાસું એવું ને એવું શું કહું બેહો થોડીક વાર ફરી પાસ 5 મિનિટ ના થાય ને ઉઠીશું એ હાડા તૈન મને કાયા એને ચેન કપોય ના જોવે ને જીસીબી ના જોવે. એ જ મન જો પાદરો પડી જાય ને તો સંતો કહે છે કે શું કરવું પડે. હાલત સમાધિ લાગી જાય લ્યો. હાલ જ હમણાં જ વાર જ લાગે નહીં. સમાધિ કઈ કરવાથી થતી નહીં. સમાધિ એટલે શું છે? ઊંઘ આવી જાય છે તો આપણો જીવ બ્રહ્મ દ્વારમાં પહોંચી જાય. તે વખતે બાલ્યું આપણને કશું ભાન હોતું નથી કે શરીર ચો પડ્યું છે કે કયા ઢંગમાં પડ્યું છે, કેવી રીતે ઉઈ ગયું છે, ઉપર શું થતું રહે એ ખબર ના પડે. કારણ કે જીવ તે વખત અલોપ બ્રહ્મ દ્વારની અંદર અલોપ એટલે એને સવિકલ્પ સમાધિ. એ સમાધિ નહીં બધું ભૂલી જતા. ઘર ભૂલી જાય, છોકરો ભૂલી જાય, પૈસા ભૂલી જાય, એ બધું નહીં ભૂલી જાય. અને હમણાં જાગીને કોક એમ કે તમારા આટલા લઈ ગયા તત બાપા પોપ ફાટી અને પેલો શાંતિ ઊંઝી જો એટલે કશી દફા કરી તા જાજામાં ઊંઝામાં આટલો જ ફેર છે. જેવી રીતે પેલું ઊંઘમાં ભૂલી જવાય તો કશું કે છે આવતું નહીં. કેમ કે તમે નહીં એટલે એમ તમે જો અમે ખોવાઈ જાઓ ને કશી લોડી થાય. આ તો તમે મેં જોઈન્ટ છો ને, જો જોઈન્ટ છે ને તો એને અર્થિંગ થાય. પણ જો હમણાં કે જોઈન્ટ પણ ખસી જાય ને તો લ્યો માયા જેવું કશું છે નહીં, રૂપ જેવું કશું નથી, લાલચ જેવું કશું નથી, જીવ જેવું શરીર જેવું કશું છે. પણ આ એક માયાવી રૂપ છે. સમજો કે પગની પોનીથી મોડીને ઠેઠ માથાના ભાગ સુધી માયા જ ભરેલી છે. એટલે સંતો કે છે જીવનની અંદર કે નખથી શીખ ઊંધી નરક જ ભરેલું છે. જો અજ્ઞાન દ્રષ્ટિથી જોયે તો, અને જ્ઞાન દ્રષ્ટિએ જોયે નહીં તો ન કર્યું સુખનો ભંડાર. વારે ના લાગે એટલે સુખ આવતો હોય પણ આપણે સુખ મોન્ય છે બાલની દશા. અને જે દુઃખ છે એ દુઃખને કે છે આપણે ચિંતાઓને મોનીએ છીએ, માનસિકને મોનીએ છીએ, પીડાઓને મોનીએ છીએ. જ્યારે અનુભવી પુરુષો તો તમે જુઓ આ ભારતની અંદર વિચાર એક મહાત્મા હતા તે જીવડા પડ્યા, મોટા મોટા જીવડા પડ્યા. જે ખબર જોવા જાય ને એ જો તે જીવડા
કે છે આટલું મોટું ગુમડું થયું, આટલું બધું બખું થયેલું, અને જીવડાઓ આમ નીકળીને બહાર. તાર મહારાજ લેન મય પેલા ચેલા વિચાર કરે મહારાજ એ જતા હોય જવા દો ને, કે તમારી પીડા ઓછી ના થાય કે તકા અમે બારી જ મેળવાનું સોન ખાતા આવલ્યો આપણને થયું હોય ચૂક બેઠાય આપણે જેમાં રેડી મરી જાય. આ સંત કહેવાય સહન કરે. તમે જો સહન કરે આ યુગમાં સહન કરશે એ જ રહેશે. આ યુગનું વાઇબ્રેશન, કારણ કે યંત્ર યુગ અને ઝડપ. આ પંખો જેમ પોચ ઉપર ફરતો હોય તો તમે જો એ કઈ પંખી એનું દેખાય છે, પણ એનો તૈણ્યો પહોંચવા હમણાં જોવો હોય ને તો હમણાં પેલી ઓફની સ્વિચ બંધ કરી દે તૈણ્યો દેખાય. એમ આપણને જોવા હોય ને તો સંતો કને મલો આપની સ્વીચ છે, બતાવશે કે આ પાડ. પણ આપણે શું કહ્યું, બધી પાડી દીધી એટલે મેં દેખાતું. સંતો બતાવે છે ઓમનું, આપણે ખેંચીએ છીએ ઓમ. મહાપુરુષો કે છે ઓફ એટલે શું છે અને ઓન એટલે શું છે. ઓન એટલે મહાપુરુષો સંતો કહે છે કે જીવનની અંદર ઓન નો અર્થ સમજો ને ઓફ નો. ઓફ થવું હોય તો આપણા હાથમાં છે, અને ઓન રહેવું હોય ને તો આપણા હાથમાં છે. એ વિચારોનું બેલેન્સ. જીવનની અંદર જેમ ભૂખ લાગી હોય, બહુ ભૂખ કકડાઈને લાગે એટલે તમે જુઓ તે વખતે વિચારો આપણા શું ના હોય, ખાધા કોઈ ખારી વાત થરીને કરતો હોય તો એ મય પેલું જ્યાં સુધી અગ્નિ ટાળો ના પડે ને ત્યાં સુધી તો જો વાતો મય લક્ષ્ય હોય, વાતો લક્ષ્ય ના હોય. કારણ કે મય જ્યાં સુધી એની તૃષ્ણા ના છીપાય ત્યાં સુધી એને કશાયમાં મગજ ના. અને પછી તમારે ભોણા પર બેસીને ધરાઈને ખાઈ લઈને ઓય થયું, પછી તમે બેસીને વાત કરો તો કમ્પ્લીટ. પછી એને બીજા વિચારો હોય. એટલે જેવા સમયે વિચારો હોય એ સમયને આપણે ઓળખવો. સંતો કહે છે સમય નહીં. અત્યારનો ઝડપી યુગ છે. ઝડપી યુગની અંદર વિચારો કેટલા ફાસ્ટ ચાલે છે. અને બધું પહેલા કરતો સુવિધા છે, પહેલા કરતો સાધન છે, ઘરો છે, ખાવાનું છે, બધું અઢળક સર્વે સાધન સંપન્ન. તો આ પડદા ઠરીને બેઠી એવું મોબર્યું કહે ઠરીને બેસે છે. કોઈ સંત મહાત્મા કરીને ઠરીને બેઠી હોય કે કઈક 10-15 મિનિટ અડધો કલાક કે છે કે ભાઈ એવો બે ના. મોકળાની પેટ એવો તમારે ચાલુ આટલોય નવરો નહીં, આટલોય નવરો નહીં. તો સુખ શોને કહેવાય, દુઃખ શોને કહેવાય. હવે જે આલ્યું છે એ તો ભોગવાતું નથી. મહાપુરુષો કે જે છે જો એને પ્રેમથી વધાય અને એમાં સંતોષ માને તો બહુ થઈ ગયું. મહાપુરુષો કે છે એથી વિશેષ જોવે શું. તો જીવનની અંદર સિકંદર બાદશાહ જેવો બાદશાહ હતો અને કે છે કે ભાઈ પોણા ભાગનું કે છે બધું જીતે લીધેલું. અને જ્યારે એની અશ્વારી નીકળી તા એક ફકીર વચ્ચે બેહી રહી. અને ફકીર વચ્ચે બેહી રહેલો અને એ ફકીર કે છે કે ભાઈ કેવો હતો, ત્યાગી. બસ 2 કપડા જોડે રાખે અને એક રોમ પાથર, કશી એને ચિંતા નહીં. ત્યારે પેલાને અશ્વારી નીકળી. હવે અશ્વારી નીકળીને હાથીની અંબાડી પર એ સિકંદર બાદશાહ આવતો અને એને કોઈ વાત મળી, કોઈ ફકીર છે, કોઈ સંત છે, કોઈ વાલિયા છે, તાકા લાઈન દર્શન કરી લેવું. તો ન્યાચે ઉતરી અને દર્શન કરવા ગયો. અને તારે પેલો સિકંદર ખુશ થઈ ગયો. ફકીરની શાંતિ ને ફકીરની કે છે નિર્બળતા એના મનમાં કે છે અહીં કઈક હાલ્યા છે. એટલે બોલો મહાત્મા કે છે જે જો એ આ લીધો.
તમે તમે કહે છે અલાબ તમારે કશું ભાઈ જોતું નહીં, હું લેવા નહીં બેઠો. મારે કે છે પરમાત્માને નામથી અને એના એથી મને પરમ શાંતિનું ધામ જ છે. તો પેલાને એવો વિચાર આવ્યો કે પોણા ભાગનું મેં જીતી લીધું તો હજુ હું ઠરીને બેસતો નહીં. એ અલ્લાહ, એ પર્વત બિગાર, જો મને ફરી કે છે આ અવતાર આલુ તો આવો આલજે કે છે. તા કઈ એ બધી માથાકૂટ કર્યા કરતા લે ને મારી કન સાદરું છે બેહી જાય ને. એ પર્વત બિગાર ને નલ્લા કન માથાકૂટ કર્યા આવો ના કે. તમે જો શું ગમે જો આટલું બધું આ શરીરની શાંતિ મળતી હોય મનની, તો આ સિકંદર જેવો તમે જુઓ પોણા ભાગનું એને બધું જીતી લીધેલું કે પા ભાગનું તો બાકી હતું તોય શાંતિ નથી. આપણે ચો સિકંદર છે લોકો તોય હજુ પાછા પડતા નથી. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ માયા જે છે, માયા કોણ જીતી શકે, માયાને કોણ હરાઈ શકે, માયાના ફંદામાં કોણ ના પડે. તો સંતો કહે છે સદગુરુ